જય શ્રી કૃષ્ણ। તો આજે બનાવશું આપણે ભરેલા શિમલા મરચાંનું શાક। તો આપણે મરચાંને ધોઈ બી કાઢી અને સરસ કટ કરી લીધા છે। તો આપણી આગળ છે ઓરેન્જ અને રેડ કલરના મરચાં। તો આપણે વઘાર કરી લેશું। તો આપણે લોહી મૂકી દીધી છે ને તેલ નાખી દેશું, એમાં મસાલો વઘાર લેશું। તો આપણે થોડીક રાઈ નાખશું વઘાર માટે, જીરું નાખશું, તો ઝીણી સુધારેલી ડુંગળી નાખશું, એક લીલું મરચું, હવે આપણે એને હલાવશું અને એકદમ સોફ્ટ થવા દઈશું। એક કટકો આદુનો સુધારી લીધો છે ઝીણો, એ નાખી દેશું। તો ડુંગળી આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે, આપણે કલર ચેન્જ નથી કરવાનો। હવે મસાલા એડ કરી દઈશું। તો અડધી ચમચી આપણે કશ્મીરી લાલ મરચું નાખશું કલર માટે, થોડીક હળદર અને સ્વાદ અનુસાર મીઠું। હવે એને પણ સાતળી લઈશું આપણે એકાદ મિનિટ। તો મસાલો સરસ સતળાઈ ગયા છે, હવે આપણે બટેટાનો માવો એડ કરી દઈશું। તો માવો આપણે બાફી અને ક્રશ કરીને રાખ્યો હતો, એ એડ કરી દઈશું। બધાને મિક્સ કરી લેશું। તો મસાલા એડ કરશું આપણે ધાણા જીરું, ગરમ મસાલો અને આમચૂર પાવડર ખટાશ આપવા માટે, ધાણા ભાજી નાખશું। આ બધાને મિક્સ કરી લેશું। તો આપણે આખા ધાણા અને વરિયાળી બે ક્રશ કરી લીધા છે, આખા ભાગા ખાંડીને, એ પણ એડ કરી દેશું અને મિક્સ કરી અને મસાલાને ઠળવા દેશું। તો મસાલો આપણે ઠંડો કરવા મૂકી દીધો છે, ઠંડો થઈ જાય એટલે આપણે મરચાં ભરી લેવાના। તો બટાકાનો માવો આપણો ઠંડો થઈ ગયો છે અને આપણે મરચાંમાં ભરી લેશું સરખો દાબીને। તો આ રીતે આપણે બધાય મરચાં ભરી લેશું। તો આ રીતે આપણે બધા મરચાં ભરી લેશું। એક મરચું છે ને એ વધારે મોટું છે, પણ તો એ સરસ એના ભેગું ફ્રાય થઈ જશે, નહીં વાંધો આવે। તો મરચાં આપણે બધા ભરી લીધા છે, હવે ફ્રાય કરી લેશું। તો આપણે જાડા તળિયાવાળી એક પેન મૂકી દીધી છે, તેલ નાખશું એમાં। બહુ જાજુ તેલ નહીં જોઈએ આમાં, આપણે ખાલી ફ્રાય જ કરવાના છે। તો આપણે બધા મરચાંમાં મૂકી દેશું। એટલે તેલ બધામાં ફેરવીને બધામાં લાગી જાય એ રીતે આપણે તવાને હલાવશું, એટલે બધામાં તેલ લાગી જાય। ઢાંકી દેશું આપણે। હવે આપણે બીજી બાજુ પલટાવી નાખશું। તો આવી રીતે આપણે બધા પલટાવી નાખશું। ફરી પાછું આપણે એને ઢાંકીને ચડવા દેશું। તો મરચાં આપણા ફ્રાય થઈ ગયા છે, હવે વઘાર કરવાનો છે, વઘાર કરી લઈશું। તો આપણે તેલ મૂકી દીધું છે, એક ચમચું નાખ્યું અને રાઈ એડ કરી દઈશું અને જીરું। તો ડુંગળી એડ કરી દઈશું આપણે, છીણેલું આદું નાખી દઈશું। તો મસાલા એડ કરશું આપણે, હળદર નાખશું, લાલ મરચું પાવડર, મીઠું નાખશું આપણે ગ્રેવીના ભાગનું। તો આપણે ગ્રેવી ઘાટી કરવા માટે આપણે ચણાનો લોટ નાખશું। તો એને પણ આપણે આના ભેગો ફ્રાય કરી લઈશું, સરખો શેકી લઈશું। ટમેટાની ગ્રેવી એડ કરશું। એને ઢાંકીને આપણે થોડીક વાર ચડવા દઈશું। તો આપણે ગ્રેવી ચેક કરી લઈશું।
એમાં ધાણા જીરું એડ કરશું, ગરમ મસાલો, આમચૂર પાવડર બધાને મિક્સ કરીને હવે પાણી નાખશું આપણે. આ મસાલો સરસ ચડી ગયો, તેલ છૂટું પડી ગયું, પાણી નાખશું આપણે. હવે ઢાંકીને ઉકળવા દેશું એને. આપણે એમાં મરચાં એડ કરી દઈશું. ઢાંકીને આપણે 5 મિનિટ રહેવા દેશું. તો શાક આપણું સરસ ઉકળી ગયું છે. ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું ઘાટી ગ્રેવીવાળું શિમલા મરચાંનું શાક. ધાણા ભાજી એડ કરી દઈશું અને બની ગયું છે આપણું શિમલા મરચાંનું શાક. તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે, અને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.